નમસ્કાર, હું યશ એબીપી સ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. વર્ષ 2016ના ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર મહિના સુધીનો સમય હતો કે જ્યારે મનાતું હતું અને વાતો પણ હતી કે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી શકે. પણ ત્યારે સરકાર સામે મુદ્દાઓ ઘણા હતા અને તેથી લાગતું પણ હતું કે વહેલી ચૂંટણી આવી શકે છે ગુજરાતમાં. પણ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને મળેલ પ્રચંડ જીત બાદ સવાલ થાય કે શું ખરેખર રાજ્યમાં વહેલી ચૂંટણી આવી શકે? તે બાબતે સવાલો વધારે ગણગણવા લાગ્યા 11 માર્ચ બાદ. અને તે સવાલો પર ભાજપે તો કહી દીધું કે ચૂંટણી આવતીકાલે આવે તો પણ વાંધો નથી, પણ કોંગ્રેસ તરફથી કોઈ મોટું નિવેદન સામે નથી આવ્યું. ત્યારે સવાલ થાય કે શું ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે, અને જો આવે છે તો તેનાથી કોને ફાયદો અને કોને નુકસાન, તેની પર જ ચર્ચા કરીશું. અને ચર્ચા માટે અમારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી વિભાવરીબેન દવે, કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી જોડાશે અને રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા અમારી સાથે છે. તેમની સાથે ચર્ચા કરીશું તે પહેલા એક અહેવાલ જોઈ લઈએ. હાલમાં જ યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી ગયા શનિવારના રોજ અને 5માંથી 3 મોટા રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ જે તે પક્ષને. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ભાજપે પચાવ્યું તો સામે પંજાબ કોંગ્રેસે જીત્યું. આ ચૂંટણી પર ગુજરાતની ખાસ નજર હતી, કારણ કે તમામ રાજકીય પંડિતોનું માનવું હતું કે ઉત્તર પ્રદેશમાં જો ભાજપ જીતે છે તો ગુજરાતમાં ચૂંટણીઓ વહેલી આવી શકે છે. અને હવે તો ભાજપે 325 સીટોથી જીત પ્રાપ્ત કરી લીધી. એટલે આટલી મોટી જીત બાદ શું ભાજપ મોદી લહેરનો ફાયદો ગુજરાતમાં ઉઠાવવાનો પ્રયાસ કરશે? તે સવાલ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપ્યો. ये क्षणिक नहीं है कि भाई इस वातावरण में चुनाव कर लो तो बीजेपी को लाभ होगा, ऐसा भी नहीं है. अगर दिसंबर में भी होगा तो इससे ज्यादा, क्योंकि केंद्र की हमारी सरकार मोदी जी का जनाधार बहुत बढ़ रहा है, मोदी जी का करिश्मा भी बढ़ रहा है. ત્યારે આજે વિધાનસભામાં પણ આ મામલે થોડી ગરમાગરમી વાતોમાં જોવા મળી અને કોંગ્રેસે કહ્યું કે હાર જીત પચાવતા શીખવું પડે, જેની સામે વિજય રૂપાણીએ જનસંઘની યાદ કરાવી અને લોકસભામાં ભાજપની 2 જ સીટ હતી તેમ પણ કહ્યું. ત્યારે હવે ભાજપની શું છે આશા ગુજરાતમાં, તે પણ મુખ્યમંત્રીએ જણાવ્યું. यूपी के चुनाव के बाद यहाँ भी नेचुरल कोर्स में स्लोगन बन गया है कि यूपी में 300, गुजरात में 150, 182 सीट गुजरात की कुल है, इसमें से 150 से ज़्यादा सीट भारतीय जनता पार्टी को मिलेगी, ऐसा स्लोगन बन गया है. तो जिस तरीके से 272 प्लस, जिस तरीके से उत्तर प्रदेश में 300 से ज़्यादा, तो यहाँ भी 150 से ज़्यादा वो स्लोगन बन गया है. તો આજે વિધાનસભામાં કોંગ્રેસે કહ્યું કે હાલમાં ગુજરાતની સ્થિતિ પંજાબ જેવી જ છે અને તેથી જ પરિણામ પણ પંજાબ જેવું જ આવશે. તો સવાલ એ થાય કે શું ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી મોદી જ મુખ્ય ચહેરો હશે? मोदी जी का चुनाव में उनका ही नाम, उनका ही उपयोग, उनका ही नेतृत्व रहेगा और मोदी जी सेंटर में ही रहेंगे. और नेचुरल कोर्स में 5 राज्यों के चुनाव या इसके पहले राज्यों के चुनाव तो विरोधियों भी मोदी पर ही अटैक करते थे, तो मोदी जी हमारी स्तंभ है, तो मोदी जी नेचुरल कोर्स में रहेंगे. તો હવે ગુજરાતની ચૂંટણીની વાતો થઈ રહી છે, ત્યારે સવાલ એ છે કે ચૂંટણી વહેલી થવાથી કોને ફાયદો, અને જો ચૂંટણી વહેલી પણ થાય છે તો શું તૈયારીઓ છે બંને પક્ષોની? તો આજ બાબતે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે સૌથી પહેલા જોઈ લઈએ કે આજનો અમારો મહાચર્ચાનો સવાલ શું છે અને ત્યારબાદ તેના ઉપર ચર્ચા કરીશું. મહાચર્ચાનો અમારો સવાલ એ જ છે કે શું ગુજરાતમાં આવી શકે વહેલી ચૂંટણી? શું રાજકીય ગણિતો એવા ગોઠવાઈ રહ્યા છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી શકે? તેનો જવાબ સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટી તરફથી અમારી સાથે જોડાયેલા છે વિભાવરીબેન દવે, તેમની પાસે જ મેળવીએ. વિભાવરીબેન, એક સમય હતો કે જ્યારે પાટીદાર અનામત આંદોલન તમારી સામે હતું, દલિતનું આંદોલન સરકાર સામે હતું, પગાર વધારા માટે ફિક્સ પગાર ધારકોની પણ માંગણીઓ તમારી સામે હતી, પણ હવે મામલો થોડો થાળે પડી ગયો છે અને ગુજરાતમાં શાંતિ જોવા મળી રહી છે. શું ભારતીય જનતા પાર્ટી દ્વારા કોશિશ કરાશે કે વહેલી ચૂંટણી લાવવામાં આવે? પહેલા હું દર્શક મિત્રોને એટલું કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીએ 5 વર્ષનો મેન્ડેટ મેળવેલો છે અને ડિસેમ્બરમાં સામાન્ય સંજોગોમાં ચૂંટણી આવે એના માટેનો અમે મેન્ડેટ મેળવ્યો છે અને એ મેન્ડેટને પૂરો કરવાની અમારી તૈયારી છે. અમારા પાર્ટી તરફથી ડિસેમ્બરમાં ચૂંટણી આવે કે વહેલી ચૂંટણી આવે તૈયારી છે જ, પરંતુ 5 વર્ષના મેન્ડેટને મેળવી અને અમારે વહેલી ચૂંટણી આપવાનું કોઈ અમને એવું જણાતું નથી કે વહેલી ચૂંટણી આપવાની કઈ જરૂરિયાત હોય.
પણ એ સવાલ એટલે પૂછવામાં આવે છે કારણ કે થોડા ટાઈમ પહેલા ડિસેમ્બર આસપાસ એવો ગણગણાટ ખૂબ ચાલતો હતો કે કદાચ વહેલી ચૂંટણી આવી શકે, મુખ્યમંત્રીને લઈને પણ ઘણી ચર્ચાઓ હતી, પણ શું હવે બધું થાળે પડી ગયું છે અને લાગી રહ્યું છે કે મોદી લહેર હવે દેશભરમાં છે, તેથી આ નિર્ણય કે કદાચ ચૂંટણી ભલે સમયસર આવે તો એમને વાંધો નથી? મોદી લહેર તો પહેલેથી છે જ અને ગુજરાતની અંદર ખાસ છે. આજે દેશ આખો એ જોઈ રહ્યો છે અને નરેન્દ્રભાઈએ સબકા સાથ સબકા વિકાસની જે વાત કરી છે એને કારણે પ્રજા છે, લોકો છે, સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે થઈને પ્રયત્ન કર્યા હોય, એનો મતલબ એવો નથી કે કોઈ સમાજ અમારાથી નારાજ છે. બધો જ સમાજ અમારી સાથે છે અને મેન્ડેટ પ્રમાણેની અમારી તૈયારી છે કે મેન્ડેટના સમય સુધીમાં અમે અમારા ચૂંટણીને પૂરી રીતે અમે પહોંચી વળીશું. જી જરૂરથી. વિષ્ણુભાઈ, આપ એક રાજકીય વિશ્લેષક છો, આપ ગુજરાતની રાજનીતિ ઘણા લાંબા સમયથી તમે તેને જોતા આવ્યા છો અને હજુ પણ તેનું અધ્યયન કરતા રહો છો, ત્યારે સવાલ એ થાય કે શું ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી શકે? શું તેવા સંજોગો હવે છે? આનો એક જ વાક્યમાં જો જવાબ આપવો હોય તો એમ કહેવાય કે આવી શકે છે, પણ આ પણ મોટો છે. આપણે ત્યાં ઇફ એન્ડ બટ આ બંને રાજનીતિમાં બહુ મોટા પાયે ચાલતા હોય છે. ગુજરાતમાં શા માટે વહેલી ચૂંટણી લાવવી જોઈએ ભારતીય જનતા પાર્ટી? એ મોટો સવાલ છે. અત્યારના સંજોગો અને આજથી થોડાક સમય પહેલાંના સંજોગોમાં થોડોક જરૂર ફરક છે અને અત્યારે ઉત્તર પ્રદેશનો ઉમેરો થયો છે કે આવડો મોટો ભવ્ય વિજય થયો છે. પણ આના ઉપરાંત એક બીજી ઘટના, એક જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા પ્રમાણે ઇલેક્શન કમિશન એ થોડોક વધારે સમય માગે છે. અત્યારે એને કહેવામાં આવ્યું કે અમે તો તૈયાર છીએ, પણ તો તૈયાર થતાં 2-3-4 મહિના થાય. બીજી વાત એ કે કોઈ એક ચીફ મિનિસ્ટર જ્યારે એક બીજા ચીફ મિનિસ્ટર પછી આવે છે, આનંદીબેન પછી વિજયભાઈ, હવે ધારો કે અત્યારે ચૂંટણી લાવ્યા થોડા સમય પહેલાં, તો એનો અર્થ પ્રજાની માનસિકતા ઉપર એ અસર થાય, વિરોધ પક્ષોમાં પણ થાય કે આ તો આ વિજય રૂપાણી ચલાવી નહીં શક્યા એટલે લાવ્યા. આ અસ્થિરતા ભારતીય જનતા પાર્ટીને અત્યારે પોસાય નહીં. એટલે હું આ સાયકોલોજીકલ પોલિટિક્સની વાત કરું છું કે એ દ્રષ્ટિએ પણ મને લાગે છે કે અત્યારે કોઈ ચૂંટણીના એવા કોઈ સંજોગો નથી. અત્યારે એવા સંજોગો નથી તેવું કહી રહ્યા છે વિષ્ણુભાઈ. જો કે પહેલા તેમણે એવું પણ કીધું કે આવી શકે. પરેશભાઈ કોંગ્રેસ તરફથી અમારી સાથે જોડાઈ ગયા છે, પરેશ ધાનાણી. પરેશભાઈ, આપને હું પહેલા પૂછવા માંગુ છું કે રાજકીય પરિસ્થિતિઓને જોતા કોંગ્રેસ તો પહેલેથી કહેતું આવ્યું છે, આજથી 1 વર્ષ પહેલાથી શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કે વર્ષ 2017ની ચૂંટણી વહેલા આવશે. તેઓ પણ કહી રહ્યા હતા કે 5 રાજ્યોની ચૂંટણી જે હાલમાં પતી તેની સાથે પણ ગુજરાતની ચૂંટણી આવી શકે છે, પણ તે ચૂંટણી તો હવે પતી ગઈ. તો શું હજુ કોંગ્રેસ માને છે કે રાજ્યમાં ચૂંટણીઓ વહેલી આવશે? રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે વીતેલા વર્ષોની અંદર ચહેરા બદલ્યા છે, પણ એની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. માનની નરેન્દ્રભાઈ દિલ્હી ગયા, આનંદીબેનને મુખ્યમંત્રી બનાવ્યા, આનંદીબેન નિષ્ફળ ગયા, વિજયભાઈને મુખ્યમંત્રી બનાવ્યા. હવે વિજયભાઈ નિષ્ફળતાનો સિક્કો લઈને બેઠા જ, એટલે કાલ અમિતભાઈને પણ મુખ્યમંત્રી તરીકે ઘોષિત કરે. કોંગ્રેસ પાર્ટી 125 વર્ષ પહેલાંથી અંગ્રેજો અને અંગ્રેજોની માનસિકતા સામે લડતી આવી છે ને હરપળ લડવા માટે તૈયાર છે. અમે તો યુપીની સાથે ગુજરાતની ચૂંટણી થશે એવું માની અને તૈયાર હતા. માનની વિજયભાઈએ કીધું કે કાલે ચૂંટણી થાય. હું તો વિજયભાઈને વિનંતી કરું છું કે કાલે બહુ મોડું થશે વિજયભાઈ, કલ કરશો આજ કર, આજ કરશો અબ. આજે જ અત્યારે જ ચૂંટણી જાહેર કરી દેવી જોઈએ. ગુજરાતની પ્રજા આ ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ શાસનથી, ભ્રષ્ટાચારથી, અત્યાચારથી ત્રાહિમામ પોકારી ગઈ છે. પરેશભાઈ, પાર્ટીને હરાવવા, ગુજરાતમાં ફરી પાછું લોકશાહી શાસન સ્થાપવા માટે થઈને લોકો થનગની રહ્યા છે. એટલે મારી ભારતીય જનતા પાર્ટીની સરકારને વિનંતી કે કાલે નહીં અત્યારે એ ચૂંટણી જાહેર કરે. અમે લડવા માટે તૈયાર છીએ. અમે નહીં, ગુજરાતની પ્રજા લડવા માટે તૈયાર છે.
ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે થનગની રહી. પરેશભાઈ, પણ સવાલ એ થાય કે ભારતીય જનતા પાર્ટી તો હર હંમેશ અને આજે પણ કહી રહી છે કે તેમની તૈયારીઓ પૂર્ણ છે, તેઓ હંમેશા તૈયારીમાં રહેતા હોય છે, તેઓ ભલે ચૂંટણી આવવાની હોય કે ન આવવાની હોય પણ તેઓ હંમેશા ચૂંટણીનું વિચારીને કામ કરતા હોય છે, તેમની તૈયારીઓ પૂર્ણ હોય છે. પણ અહીં સવાલ એ થાય કે કોંગ્રેસની તૈયારીઓ શું છે? તમે એક આદિવાસી યાત્રા કાઢવાના હતા, તે પણ ન થઈ અને છેવટે આદિવાસી યાત્રાને તમે કન્વર્ટ કરી દીધી નલિયાથી ગાંધીનગર સુધીની યાત્રામાં. તો કોંગ્રેસની તૈયારીઓ શું જોઈને લોકો કોંગ્રેસને મત આપશે? યશભાઈ જી, ચૂંટણીની તૈયારીઓ ચૂંટણીના ટાણે કરવાની ન હોય. આ નિરંતર પ્રક્રિયા છે. કોંગ્રેસ પક્ષ એના વિચારો સાથે હંમેશા લોકોની અંદર જનમત કેળવવા માટે સતત સક્રિય રહ્યો છે. માત્ર યાત્રાઓ કાઢવાથી કોઈ જનમાનસ ઉપર ફેરફાર લાવી શકાય એવું માનવાને કોઈ કારણ નથી. પણ 1995થી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. રાજ્ય દેવાના ડુંગર નીચે ડૂબી રહ્યું છે. દર વર્ષે વ્યાજ ચૂકવવા માટે વ્યાજે રૂપિયા લાવવા પડે. મતલબ આપનું કહેવું છે કે કોંગ્રેસની પણ તૈયારીઓ પૂરી છે. જો ચૂંટણી વહેલી આવે તો પણ તમે તો તેમ પણ કહી રહ્યા છો કે ચૂંટણી આજે જ આવી જોઈએ. વિભાવરીબેન, તમે શું કહેશો? ગુજરાતની વિકાસ યાત્રા અટકી ગઈ છે તેવું પરેશભાઈ વારંવાર કહી રહ્યા છે. કોંગ્રેસના લોકો પાસે ગુજરાતની વિકાસ યાત્રા ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ શાસનમાં અટકી ગઈ છે અને ગુજરાતની બોલી લેવા દો પહેલા. પરેશભાઈ, વિભાવરીબેનનો જવાબ સાંભળીએ. પરેશભાઈ, વિભાવરીબેનનો જવાબ સાંભળીએ. કરું છું કે ચૂંટણી એ સાંભળવાની તૈયારી નથી એમની. આજ કરશો અબ એને બોલ્યા કરવાની તાકાત છે. ચૂંટણીઓ આવશે તો ગુજરાતની પ્રજા કેસેટ પૂરી થવા દો. પ્રજાની ઈચ્છા કેસેટ પૂરી થવા દો. પરેશભાઈ, વિભાવરીબેનનો કેસેટ પૂરી થઈ જવાબ જાય પછી સાંભળીએ. હું આગળ વધું. જી, પતી ગઈ. કેસેટ પૂરી થઈ ગઈ. ઓકે. કોંગ્રેસના લોકો પાસે કોઈ કામ જ નથી. હવે વિભાવરી બેને આગળ વધવાનું નથી. જૂઠું બોલવાનું, જોરથી બોલવાનું, વારંવાર બોલવાનું. કેસેટ ગુજરાતની પ્રજા સામે ચાલુ. કેસેટ ચાલુ થઈ ગયું છે. કેસેટ ચાલુ. મોદી લહેર, એક ને એક વાતની દર વખતે કેસેટ ચાલુ. કઈક નવું લઈ આવો. જાણી ગઈ છે કે કઈક નવું લાવો. એક ને એક કેસેટ ચાલુ રાખો. નહીં, મારે કેસેટ વગાડ્યા કરો. નહીં, અમારે એક પણ રાજકીય પક્ષનો જવાબ નથી જોઈતો. ઘસાઈ હું ગયેલી વૈષ્ણવભાઈ જોડાવા જવાબ માંગુ છું. મારે જવાબ આપવાનો છે. જી. મારે જવાબ આપવાનો. બોલે ને કેસેટ પૂરી થઈ જાય પછી હું જવાબ આપું ને. એની ઘસાઈ ગયેલી કેસેટ. પરેશભાઈ, પરેશભાઈ આપણી સાથે ચર્ચામાં ને લોકો પણ છે, તેમને પણ બોલવાનો મોકો આપવો જોઈએ આપણે. વિભાવરીબેન, કોંગ્રેસના લોકો પાસે કાંઈ કામ નથી, માત્ર ટીકા કર્યા કરવાની. એમને મોકો મળે ત્યારે ભ્રષ્ટાચાર કરવાનો, એમને મોકો મળે ત્યારે વારંવાર મુખ્યમંત્રી છે એના સમયગાળામાં જેટલા બદલાણા છે એમની તાકાત નથી મને સાંભળવાની એટલે વચ્ચે બોલશે. જો એમની તાકાત હોય ને તો મૌન રાખીને મને પહેલા સાંભળે. એમના સમયમાં જેટલા મુખ્યમંત્રીઓ બદલાણા છે ભારતીય જનતા પાર્ટીના સમયમાં એવું નથી બન્યું. કોંગ્રેસના ભ્રષ્ટાચારના મૂળિયા એટલા ઊંડા છે કે અત્યારે ઘોડિયામાં સૂતું બાળક છે ને એ અત્યારે ભ્રષ્ટાચાર યાદ રાખવાનું છે. ત્રીજી વસ્તુ કે અમે ચૂંટણી માટે હંમેશા તૈયાર હોઈએ છીએ, લોકોની વચ્ચે હોઈએ છીએ. અમારું સંગઠન અને અમારી સરકાર બંને તમામ ક્ષેત્રે પહોંચી વળવા માટે તૈયાર છે. અમારી પાસે શ્રેષ્ઠ નેતૃત્વ છે. અમારી એમના સમયમાં નરેન્દ્ર મોદીનું કે વિજય રૂપાણી પોલિટિકલ પેરેલિસિસ હતો. એ પોલિટિકલ પેરેલિસિસ ભારત સરકારના સમયથી અત્યાર સુધીમાં દૂર થયો છે. નરેન્દ્રભાઈ 18 વર્ષમાં તમારી પાસે શ્રેષ્ઠ નેતૃત્વ છે તો સાંભળવાની તાકાત હોય તો પહેલા સાંભળી લો. વિજયભાઈને શું કામે લાવ્યા? આગળ વધીએ. વિષ્ણુભાઈ જોડાવો જવાબ મેળવવા માંગે. મુખ્યમંત્રી બનાવવાના. મુખ્યમંત્રી બદલવાના 6-8 મહિના વર્ષે દિવસે બદલ્યા છે. અમે તો અમારા મુખ્યમંત્રી આનંદીબેને પોતે સ્વેચ્છાએ કર્યું છે ને આ વ્યવસ્થા ગોઠવી છે. ચલો ફોરગેટ ઇટ. પણ અત્યારે શું છે? અત્યારે કોંગ્રેસ પાસે લડવા માટે કાંઈ હતું નહીં. કોંગ્રેસને ઓલી સાયકલના પાછળના કેરિયર ઉપર બેસવું પડ્યું. પાછળ કેરિયર ઉપર બેસવું પડ્યું. આવી પરિસ્થિતિ દેશમાં એની છે. આ કેરિયર ઉપર બેઠા ને તોય વારો ન આવ્યો અને આ સાયકલનું પંચર પડી ગયું નહીં.
એની અંદરની બાસ થયો અને આ સાયકલને પણ ભંગારમાં કોઈ લેવા તૈયાર નથી. નહીં, સાચી વાત છે, સાચી વાત છે. વિભાવરીબેન, સાચી વાત છે. મોટી ખોટી વાતો કરવાની અને એકને કેસે જી વિષ્ણુભાઈ, જી વિભાવરીબેન, જી જરૂર. આપણે વિષ્ણુભાઈનો જવાબ મેળવવા, વિષ્ણુભાઈનો જવાબ મળે. વિષ્ણુભાઈ, સવાલ અહીંયા એ થાય છે કે પરેશભાઈ કહી રહ્યા છે કે માત્ર યાત્રાઓ કરવાથી ચૂંટણીની તૈયારી ન દેખાય. તેમની વાત સાચી છે, પણ શું કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી તેમના સંગઠનાત્મક કાર્યક્રમોમાં પણ એટલા આગળ છે કે તેઓ જલ્દી ચૂંટણી આવે તો લડી શકે ખરા ગુજરાતની જનતા સામે? કારણ કે તેમણે આખરે તો લડવાનું ગુજરાતની જનતા સામે છે, જે જનતા ગમે ત્યારે સરકાર બદલવાની તાકાત રાખે છે. જો રાજનીતિક જી પરેશભાઈ, વિષ્ણુભાઈનો જવાબ મેળવી લઈએ. બીજાને સાંભળો. વિષ્ણુભાઈ, રાજનીતિક પક્ષોનું અસ્તિત્વ, વિષ્ણુભાઈ સાહેબ વાત કરે એ પહેલા અમારા પછી બેન પહેલા તમે વિભાવરીબેનની બોલી લેવા દ્યો. વાતનું એક પરેશભાઈ તમને પર્યાપ્ત સમય આપ્યો છે. વિષ્ણુભાઈનો સમય છે, તેમને બોલવા દો. બીજાનો વારો આવવા દ્યો. પરેશભાઈ, વિષ્ણુભાઈને હાલમાં બોલવા દો. ખોટું બોલવા વાળાએ વારંવાર બોલવું. વિષ્ણુભાઈ, રાજનીતિક પક્ષોનું અસ્તિત્વ ચૂંટણી કેન્દ્રી હોય છે. એની સાથોસાથ એના સંગઠનનું પણ હોય છે. અને ત્રીજી મહત્વની વાત એ કેટલો સંઘર્ષ કરે છે પ્રજા માટે એ હોય છે. આ ત્રણેય બાબતોમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એની 1950થી અત્યાર સુધીની સરખામણી કરીએ તો સંઘર્ષની બાબતમાં કાયમ જનસંઘ અને પછી ભાજપ આગળ રહ્યો છે. આ વાસ્તવિકતા કોંગ્રેસે સ્વીકારી લેવી પડે, કારણ કે એને સત્તાની ટેવ પડી ગઈ હતી. 1950થી એ સળંગ લાંબા સમય સુધી રહ્યો. આજે મુસીબત એ થાય છે કે એને સંઘર્ષ ફાવતો નથી. ક્યાંક કરે છે, તમે કહ્યું એમ એક યાત્રા બંધ કરીને બીજી યાત્રા શરૂ કરી, કારણ ત્રીજી યાત્રા પણ કરશે અને કરવી જોઈએ, એમનો અધિકાર છે. પણ વિરોધ પક્ષ તરીકે માત્ર યાત્રાઓથી ન થાય, સંગઠન પણ જોઈએ. અને કોંગ્રેસે એવું કહ્યું છે કે અમે ઉમેદવારો અમારા મૂર્તિયાઓ નક્કી કરી લીધા. સારી વાત છે. ચૂંટણીની પદ્ધતિમાં બંને પક્ષોને પોતાના સંગઠન દ્વારા ચૂંટણી જીતવાનો અબાધિત અધિકાર છે. આ અબાધિત અધિકારને જો આપણે માન્ય કરીએ તો મને લાગે છે કે અત્યારે જે અહેવાલો આવે છે, હું અહેવાલો ઉપર ને રાજનીતિક સમીક્ષકો અને બાકીના આધારથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરી તૈયારી તો રાખી જ છે કે ભાઈ ગમે ત્યારે ચૂંટણી આવી શકે એવા એક સમયે સંજોગો હતા. અત્યારે નથી. અને અત્યારે જે નથી એ દ્રષ્ટિએ કોંગ્રેસમાં સૌથી મોટો સવાલ અત્યારે એ થાય છે કે ચીફ મિનિસ્ટર તરીકે કોને આગળ વધારવું. આ મોટો સવાલ છે અને મોટા સવાલનો જવાબ માત્ર કોંગ્રેસ આપી શકે. આપણી પાસે એનો કોઈ જવાબ નથી. મોટા સવાલ માટે તેમના પાસે મોટા ચહેરાઓ પણ છે, તેમાં પણ અંદર ઝઘડા થઈ શકે છે. જી જરૂરથી વિભાવરીબેન, ચર્ચા આગળ વધે પણ મહાચર્ચામાં હાલ સમય થઈ ગયો છે. બીજો સવાલ જોવાનો આવો જોઈએ શું છે મહાચર્ચાનો આજનો અમારો બીજો સવાલ, અને ત્યારબાદ તેના ઉપર ચર્ચા કરીશું. અમારો બીજો સવાલ એ જ છે કે વહેલી ચૂંટણીથી આખરે કયા પક્ષને ફાયદો થાય? જો ચૂંટણી વહેલા આવે છે તો કયા પક્ષને ફાયદો થાય? આમ સ્વાભાવિક રીતે જો વિચારવા જઈએ તો જો સત્તા પક્ષ વહેલી ચૂંટણી લાવે તો તેમનો ફાયદો હશે, તો જ વહેલી ચૂંટણી લાવતું હશે. પણ તેમ છતાં વિચારી લઈએ. વિભાવરીબેન, જો વહેલી ચૂંટણી આવે છે તો શું તમારી જે હાલમાં 117 કે 18 જેટલી બેઠકો છે વિધાનસભામાં, તેને તમે 150થી વધારે કરી શકશો? ચોક્કસ કરી શકીશું. 150 અમે જીતવાના છીએ. તમે સામાન્ય રીતે જુઓ ને તો 403 ઉત્તર પ્રદેશની જે છે એમાંથી 325. કોંગ્રેસની જો વાત કરું તો એમણે 400માંથી 7, ભલે 100 લડ્યા પણ એમાંથી 7 જીત્યા. પણ એમનો ટાર્ગેટ એમણે પહેલા નક્કી કર્યું તો અમે 400 લડશું. એ 400 લડવાની તાકાત નહોતી, એટલે 400માંથી એમણે પાછા ખેંચી ગયા અને બીજા પાસેથી ભીખ માંગીને 100 સીટ ઉપર લડ્યા. આ 100 સીટમાંથી પણ એ માત્ર 9 જીત્યા, એટલે 9% ગણીએ તો 9%ના આપણે રેશિયોમાં જો ચાલીએ તો 182 માં 10%. વિભાવરીબેન, મને ભારતીય જનતા પાર્ટીનું એક જ ગણિત નથી સમજાતું. 11 માર્ચથી માત્ર ઉત્તર પ્રદેશનો દાખલો આપવામાં આવ્યો છે, પણ પંજાબનો દાખલો કશે નથી આપવામાં આવતો. ભલે ત્યાં તમે ઓછી સીટો પર લડતા હતા અકાલી દળ સાથે, અકાલી દળ મુખ્ય પક્ષ હતો, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન તો હતું ને.
તેનો દાખલો કેમ નથી અપાતો કદી? પંજાબની ચૂંટણીની અંદર અમે બીજા પક્ષ તરીકે બીજાની સાથે હતા, પણ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી અત્યાર સુધીના જે જડબાતોડ જવાબ આપ્યો છે, અને જ્યાં અમારું આ બીજું જે રાજ્ય છે કે જે મણિપુર છે, જ્યાં અમારું કાંઈ વોટ પ્રેશર નહોતો, ત્યાં ગોવામાં આ બધી જગ્યાએ અમે સરકાર બનાવી છે. તો ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસ એકલું તો નહોતું જ લડતું, તેથી કોંગ્રેસને માત્ર નિશાન બનાવીને કેવી રીતે કહી શકાય? જી પરેશભાઈ, રાષ્ટ્રીય પક્ષ પરેશભાઈ. 50 વર્ષ સુધી શાસન માર્યો, પરેશભાઈ. 50 વર્ષ સુધી શાસન માર્યો. પરેશભાઈ. એ પક્ષને ઓલા સાયકલ વાળાની અરે પાછળના કેરિયર ઉપર બેસવાનો વારો આવ્યો. એમની પરિસ્થિતિ તો હાલમાં જુઓ. જે વારો અને આવ્યો તે આ વાત બરાબર છે. કેરિયરમાં જી, જે પરેશભાઈ, તો પરેશભાઈ. પંચરે થઈ ગયું. પરેશભાઈ. ભારતીય પાર્ટીના મિત્રો અને વિભાવરીબેન યુપીના પરિણામોથી ઉત્સાહમાં છે, પણ દિલ બહેલાને કે લીએ ખ્વાબ અચ્છા હે જનાબ, દિલ બહેલાને કે લીએ ખ્વાબ અચ્છા હે જનાબ, अब बैलेट वापस लाओ और ईवीएम हटाओ, ख्वाब खुद ब खुद टूट जाएगा, जरूर जीतेगा गुजरात और भाजपा जरूर हार जाएगा. EVM. યુપીના પરિણામોથી ઉત્સાહમાં આવી ગયા છો, પણ ફરી પાછા ગુજરાતમાં આવશો તો ગુજરાતની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીને હરાવવા થનગની રહી છે. વિભાવરીબેન, આપના સહિત ભાજપના 182 ઉમેદવારોની ડિપોઝિટ જવાની છે. 85 પછીના પરિણામો જે કોંગ્રેસે ભોગવા હતા એ જ સ્થિતિ સંજોગો અને સમીકરણોનો સામનો આજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. મને ચલો તો તે સમય બતાવશે, તે સમય બતાવશે કે આખરે કોને કેટલી સીટ મળશે. જી પણ વિષ્ણુભાઈ એ સવાલ એ થાય છે, એક મિનિટ, બૂથ કેપ્ચર કરવાની જે એમની સિસ્ટમ હતી ને એના કારણે એટલા વર્ષો સુધી જીત્યા. આ બૂથ કેપ્ચર, દાદાગીરી, માથાભારે તત્વો, અસામાજિક તત્વો, એના કારણે બેલેટ જે હતા ત્યારે બૂથ કેપ્ચર થતા હતા, એ બધું બંધ થઈ ગયું. એટલે હવે ઈવીએમ કટવા માંડ્યા. ઈવીએમ જે છે ને એના જેટલી પારદર્શી કોઈ વહીવટ નથી, અને ઈવીએમ લાવ્યું છે કોણ? લાવ્યું છે કોણ? ભારતીય જનતા પાર્ટીની સરકાર વિષ્ણુભાઈ, મહિલાઓ સલામત નથી, ખેડૂતોને પોલીસના દંડાથી પીટવામાં આવી રહ્યા છે. જી, તે વાતો ચાલી જ રહે છે. વિષ્ણુભાઈ, આપને પૂછવા માંગુ છું કે જો વહેલી ચૂંટણી આવે તો સત્તા પક્ષને ફાયદો થાય કે વિપક્ષને ફાયદો થાય, અને શું ગુજરાતની પરિસ્થિતિને પંજાબ સાથે સરખાવવી યોગ્ય છે? પેટીની અંદર રોષ સ્વરૂપે દેખાવાનો જી, છે. જી, મને દયા આવે છે જી પરેશભાઈ, પાર્ટીના મિત્રો જી પરેશભાઈ, કે અમે 90 માં 182 માંથી 32 આવ્યા હતા, પણ 17 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 32 ધારાસભ્યો પણ ચૂંટાવાના નથી. જી, જોઈ લેશું. તે સમય બતાવશે, પણ અત્યારે સમય વિષ્ણુભાઈના જવાબ સાંભળવાનો છે. પરેશભાઈ, જી પરેશભાઈ, વિભાવરીબેન, વિષ્ણુભાઈ પણ છે આપણી સાથે, તેમનો પણ જવાબ મેળવીએ. નહીં. જી વિષ્ણુભાઈ, મને એમ લાગે છે કે આ બંને મિત્રો જ છે બંને, એમને એમ લાગે છે કે આ ગુજરાત વિધાનસભા છે, આ એબીપીનો મંચ નથી, એટલે થોડીક ધીરજ. હા, સત્ર ચાલે છે એટલે જરા વધારે એમને લાગતું હશે, પણ ચર્ચા પ્રતિચર્ચાની પાછળ પણ કેટલાક કારણો હોય છે, કાર્ય હોય છે. તમે જે મને પૂછ્યું કે ગુજરાતમાં કોને ફાયદો થાય, આનો જવાબ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પોતે જ આપી શકે. હું એટલા માટે આ કહું છું, મારે છટકવું નથી, પણ પાર્ટીની પાસે શું છે. કોંગ્રેસની પાસે એનું નેતૃત્વ છે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ કોઈ ચીફ મિનિસ્ટરશીપ માટે કોઈ ઉમેદવારને રજૂ કરવા માગે છે. કોંગ્રેસની પાસે કાર્યકર્તાઓનું પરિબળ કેટલું છે, એની પાસે સંઘર્ષની શક્તિ છે, અને રાજકીય ઈચ્છા શક્તિ કેટલી. સૌથી મોટી વાત આજે રાજકીય ઈચ્છા. આ ગોવા અને મણિપુરમાં શું થયું, રાજકીય ઈચ્છા શક્તિ નહોતી, એટલે જીતી શકે અને સરકાર બનાવી શકે એવા હોય એવું પરિસ્થિતિ હોવા છતાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી લાભ ખાટી ગઈ. આવું ન બનવું જોઈએ એમ આપણે કહીએ, પણ કોંગ્રેસ પોતે એને માટે તૈયાર છે કે નહીં? જો એ તૈયાર થાય, સંઘર્ષ એને આવડતો નથી, ફાવતો નથી, કારણ કે લાંબા 1975થી લગભગ કોંગ્રેસ હારતી આવી ગુજરાતમાં, જુદી જુદી રીતે, વચ્ચે થોડીક વાર આવી, એટલે કોંગ્રેસ એક રાજકીય હતાશાના ભૂતિયા ઘરમાં ફેરવાઈ ગઈ છે. આ કડવો શબ્દ છે, પણ આત્મમંથન તો એમણે કરવું જ પડશે કે કેમ અમે આવું થાય છે, કેમ અમારી પાસે અમારો દરેક કાર્યકર્તા માત્ર નેતા તરીકે જ સ્થાપિત કરવા માટે અને આ થાય છે. આનું જો આત્મમંથન થાય, હું ભારતીય જનતા પાર્ટી વિશે પણ આ વાત કરીશ, એના પણ કેટલાક પડકારો છે, પણ
અત્યારે કોંગ્રેસ થનગનાટ અનુભવે છે કે આપણે જીતી જઈશું. તમે કહ્યું કે આટલી બધી સીટો અને 182 ઉપર ડિપોઝિટ ગુમાવશે ભાજપ વગેરે, એ હું સાંભળતો હતો. એટલા માટે મેં શરૂઆત કોંગ્રેસથી કરી છે. જી, પણ વિષ્ણુભાઈ સવાલ હું એ પૂછવા માંગુ છું કે બીજો સવાલ મારો એ પણ હતો કે શું ગુજરાતને પંજાબની પરિસ્થિતિને સરખાવી શકાય ખરી જે આજે વિધાનસભામાં કોંગ્રેસે સરખાવી છે? જો 2-3 દ્રષ્ટિએ ન સરખાવી શકાય. એક તો પંજાબમાં ગઠબંધનની સરકાર હતી, બીજું ગઠબંધનમાં અકાલી દળ પ્રમુખ દળ હતું, ત્રીજું અકાલી દળનો પરિવારવાદ થોડો વધારે હતો, ચોથી વાત એ કે કોંગ્રેસ તો બહુ દૂર હતી પણ આપે એક ઉમેરો શરૂ કર્યો હતો. અને એક જ સરખામણી ગુજરાત અને પંજાબની વચ્ચે સાચી છે કે બંને સરહદી રાજ્યો છે અને સરહદી રાજ્યની સંપ્રભુતા એનું જુદા જુદી જગ્યાએ પડોશી દેશમાં એને કારણે આપ હાર્યો છે. આપની આંતરિક જો તમે જુઓ આંતરવલણો તો ત્યાં આપે આતંકવાદીઓનો સાથ લીધો અને કેનેડાના ખાલિસ્તાનવાદીઓ સાથે એનો સમજોતી કર્યો. એટલે પ્રજાએ કહ્યું કે ભાઈ તમે તો નહીં જ, નહીં તો સરકાર બની શકી હોત. અને એટલા માટે આપણે કોંગ્રેસને એને માટે અભિનંદન આપવા જોઈએ કે આપ ન આવી. પણ માત્ર એટલા અભિનંદન આપવાથી પૂરું થાય એમ નથી. ગુજરાતમાં લાંબા સમયથી કોંગ્રેસ જે રીતે એક ડાયનેસોરની સ્થિતિમાં છે, એ ડાયનેસોરની સ્થિતિમાં પૂંછડીએ જ્યારે જે કીડી ચટકો ભરે તો 6 મહિના પછી એના મગજ સુધી આવે અને બીજા 6 મહિના પછી એ સળ વળે. આવું ન થવું જોઈએ. જી જી જી, જરૂરથી. આપ તમામ મહાનુભાવ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો. જી પરેશભાઈ. મુરબ્બી પંડ્યા સાહેબે બહુ સરસ વાત છે. જી પરેશભાઈ, સમય નથી, માત્ર 30 સેકન્ડ છે. મણિપુરની અંદર કોંગ્રેસ પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હોવા છતાં સત્તાના મદમાં ભાન ભૂલેલી ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક સત્તાથી શામ દામ દંડ ભેદથી નહીં પરેશભાઈ, આ આર્ગ્યુમેન્ટ તમારી આ દલીલ કે આ આર્ગ્યુમેન્ટ તમારી યોગ્ય નથી જણાતી. આપ તમામ મહાનુભાવ અમારી સાથે મહાચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે મહાચર્ચામાં ઉત્તર પ્રદેશની વાત થઈ, ઉત્તરાખંડની વાત થઈ, પંજાબની પણ વાત થઈ. જો કે પંજાબ અને ગુજરાતની સરખામણી ન થઈ શકે તેમ વિષ્ણુભાઈએ કહ્યું. પણ શું ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે તે સવાલ હજુ પણ અકબંધ છે, જે સમય તેનો જવાબ આપશે. મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ABP અસ્મિતા.